અજાત શત્રવઃ શાંતાઃ. સાધુ કોને કહેવા? તો કે શાંત જે હોય એને સાધુ કહેવાય. એક નગરની અંદર એક સંન્યાસી બાબા રહે અને લોકોની અંદર એની એટલી પ્રસિદ્ધિ કે આ સંન્યાસી બાબા એટલા બધા શાંત છે કે એને જિંદગીમાં ક્યારેય ગુસ્સો આવતો જ નથી. એક ભાઈ દુર્જન વ્યક્તિ, એને એમ થયું કે આજે તો બાબાને ગુસ્સો અપાવવો આપણે. બરાબર કડકડતી ઠંડીનો સમય અને એ બાબા નદીએ રોજ નાવા જવાનો નિયમ એટલે નાવા માટે નદીએ ગયા. જેવા બાબા નદીમાં સ્નાન કરીને બહાર નીકળ્યા સંન્યાસી મહારાજ, પેલો ભાઈ હાથમાં કળશો ભરીને લોટો લઈને જ ઉભો હતો. પોતાના મોઢાની અંદર પાણી ભરી અને પેલા સંન્યાસી મહારાજની ઉપર કોગળો કર્યો. સંન્યાસી મહારાજ એની સામે જોયું, માથું નમાવ્યું, પાછા પાણીમાં નાવા ગયા. ડૂબકી મારી અને પાછા નીકળ્યા. પેલા એ પાછો કોગળો કર્યો. પાછા એની સામે જોયું, માથું નમાવી નાવા માટે ગયા. પાછો ભાઈએ કોગળો કર્યો. આવું એક વખત નહીં અનેક વખત થયું હશે. છેવટે થાક્યો કોણ? કોગળો કરવા વાળો. અને કોગળો કરવા વાળો થાકીને પેલા સંન્યાસી બાવાના ચરણમાં ઢળી પડ્યો કે મહારાજ માફ કરજો મને, મેં તમને ક્રોધ અપાવવા માટે થઈને આટલું બધા તમારી ઉપર દુરાચાર કર્યા, આટલા કોગળા કર્યા, છતાં પણ તમને ક્રોધ ના આવ્યો? ત્યારે સંન્યાસી બાવા એને હાથ જોડીને એમ કહે કે બેટા, ઉપકાર તો મારે તારો માનવો જોઈએ કે આજે એકાદશીનો દિવસ છે. એકાદશીના દિવસે 108 નદીમાં ડૂબકી મારવાનો નિયમ હતો મારો, પણ આજે ઠંડીના કારણે થઈને મને આળસ આવતી હતી. હું ડૂબકી મારવામાંથી એક ડૂબકીમાં પૂરું કરવાનો હતો, તે મારી ઉપર આટલા કોગળા કર્યા, તો મારી 108 ડૂબકી તો પૂરી થઈ. આને સાધુ કહેવાય.